કેમ છો મિત્રો? મજામાં જ હશો મિત્રો. તો મિત્રો આજે આપણે ધોરણ 10 વિષય વિજ્ઞાનની અંદર 5મું ચેપ્ટર જે તમને આપેલું છે તત્વોનું આવર્તીય વર્ગીકરણ, તો એની અંદર આપણે એનો આગળના પ્રશ્ન જોઈએ. તો કંઈક તમને આવો પ્રશ્ન આપેલો હોય કે મેન્ડેલીફે પોતાના કોષ્ટકમાં તત્વોના સ્થાન નક્કી કરવા માટે સંયોજનોના સૂત્રનો આધાર લીધો હતો, તે શા માટે યોગ્ય હતો? તો આવો પ્રશ્ન આપેલો હોય તો એની અંદર તમે શું લખશો? તો આવો પ્રશ્ન તમે આપેલો હોય તો એની અંદર જવાબની અંદર આવશે કે આવર્ત કોષ્ટકમાં તત્વનું સ્થાન તેની રાસાયણિક ક્રિયાશીલતાની માહિતી આપે છે. એટલે કે આવર્ત કોષ્ટકમાં જે તત્વોનું સ્થાન છે એ સ્થાન છે એ તેની રાસાયણિક ક્રિયાશીલતા હોય એના ઉપર જ એની જે માહિતી આપે છે. બીજું તો કે આગળ એવું પણ આવશે કે આથીન સંયોજકતા ઇલેક્ટ્રોન તત્વ દ્વારા બનતા બંધના પ્રકાર અને સંખ્યા નક્કી કરે છે. એટલે કે જે આ તત્વો છે એ સંયોજકતા ઇલેક્ટ્રોનના તત્વ દ્વારા બનતા બંધના પ્રકાર અને સંખ્યા છે એ એની નક્કી કરે છે. આ ઉપરથી કહી શકાય કે મેન્ડેલીફે પોતાના કોષ્ટકમાં તત્વોના સ્થાન નક્કી કરવા માટે સંયોજનોના સૂત્રનો આધાર લીધો હતો. એટલે કે જે તમારી ઉપરની માહિતી છે એના આધારે એના ઉપરથી તમે એવું કહી શકો કે જે મેન્ડેલીફે પોતાના કોષ્ટકમાં તત્વોના સ્થાન છે એ કઈ જગ્યાએ મૂકવા તત્વને એ નક્કી કરવા માટે સંયોજનના સૂત્રનો આધાર લીધો હતો. હવે તમને આવો પ્રશ્ન આપેલો હોય કે પરમાણુની ઇલેક્ટ્રોન રચનાને તેના આધુનિક આવર્ત કોષ્ટકમાં સ્થાન સાથે શો સંબંધ છે? તો એની અંદર જવાબમાં આવશે કે પરમાણુની ઇલેક્ટ્રોન રચનાને તેના આધુનિક આવર્ત કોષ્ટકમાં સ્થાન સાથે નીચે મુજબનો સંબંધ છે. અને એના સંબંધ બે તમને નીચે આપેલા છે અને તમને ફોટાની અંદર પણ આપેલા જ છે. તો એમાં પહેલું આવશે કે જો પરમાણુની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય તો તેના પરમાણુઓને એક જ સમૂહમાં રાખવામાં આવે છે. એટલે કે જો કોઈ પરમાણુની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા છે એ સરખી આવે તો તેવા જે પરમાણુ હોય એને બધાને એક જ સમૂહની અંદર રાખવામાં આવે છે. અને બીજું તમને કીધું છે કે જો આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા જો પરમાણ્વીય ક્રમાંકમાં એકનો વધારો થાય તો સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોનમાં પણ એકનો વધારો થાય. એટલે કે જે તમારો આવર્ત આપેલો છે એમાં તમે ડાબી બાજુથી જમણી બાજુ તરફ જાઓ તો એની પરમાણ્વીય ક્રમાંક જે હોય એમાં એકનો વધારો થાય ને, તો તમારી એ સંયોજકતા કક્ષા જે હોય ઇલેક્ટ્રોનમાં એમાં પણ એકનો વધારો થાય. તો આ રીતના તમે પ્રશ્ન છે એ લખી શકશો. હવે તમને આવો પ્રશ્ન આપેલો હોય કે આધુનિક આવર્ત કોષ્ટકમાં કેલ્શિયમનો પરમાણુ ક્રમાંક 20ની ચારે તરફ 12, 19, 21 તથા 38 પરમાણ્વીય ક્રમાંક ધરાવતા તત્વો રહેલા છે. આમાંથી કયા તત્વોના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો કેલ્શિયમ જેવા છે? તો મિત્રો આવો પ્રશ્ન જે છે અને તમને એમાં નીચેનું કોષ્ટક કરીને પણ આપ્યું હોય છે કે બીજો સમૂહ પછી ચોથો આવર્ત, એ રીતના તમને કોષ્ટક પણ આપેલું છે. MgCa SR અને આવર્તની અંદર તમને KCa અને Ac આવું તમને આપેલો હોય છે પ્રશ્ન. અને પછી એનો જવાબ પણ તમને ફોટાની અંદર નીચે આપેલો જ છે કે આધુનિક આવર્ત કોષ્ટકમાં કેલ્શિયમની ચારે તરફ 12, 19, 21 તથા 38 પરમાણ્વીય ક્રમાંક ધરાવતા તત્વો રહેલા છે. તેઓની ઇલેક્ટ્રોન રચના નીચે મુજબ છે. એટલે એનું તમને એક કોષ્ટક આપેલું છે અને એમાં તત્વો આપેલા છે, પછી એનો પરમાણુ ક્રમાંક આપેલો છે અને એની ઇલેક્ટ્રોન રચના આપેલી છે. તો તત્વ તમારું Ca છે એનો પરમાણ્વીય ક્રમાંક કેટલો થશે? તો કે 20. અને એની ઇલેક્ટ્રોન રચના તમને કેટલી આપેલી છે? તો કે 2, 8, 8 અને 2. પછી તત્વ તમને Mg આપેલું છે, એની પરમાણ્વીય ક્રમાંક તમારો 12 થશે અને એની ઇલેક્ટ્રોન રચના 2, 8 અને 2. પછી તત્વ તમને K આપેલું છે, એનું પરમાણ્વીય ક્રમાંક 19 આપેલો છે અને ઇલેક્ટ્રોન રચના તમને 2, 8, 8 અને 1 આપેલો છે. પછી તત્વ તમને Ac આપેલું છે અને એનું પરમાણ્વીય ક્રમાંક તમને 21 આપેલો છે અને એની ઇલેક્ટ્રોન રચના શું થશે? તો કે 2, 8, 9 અને 2. અને પછી તમને છેલ્લે તત્વ SR આપેલું છે અને એનો પરમાણ્વીય ક્રમાંક 38 થશે અને એની ઇલેક્ટ્રોન રચના તો કે 2, 8, 18 અને 2. અને પછી તમને કોષ્ટકની નીચે બે પોઈન્ટ આપેલા છે
કે આથીન K19 તથા Fe21ના તત્વના ભૌતિક ગુણધર્મો Ca20 જેવા હશે. અને પછી બીજું એવું કીધું છે કે જ્યારે Mg12 તથા Sr38 તત્વના રાસાયણિક ગુણધર્મો Ca20 જેવા હશે. તો મિત્રો આ પ્રશ્ન છે એ તમારી ખાલી બેઝિક માહિતી માટે જ આપેલો છે કે જે તમને પ્રશ્ન માંગ્યો છે એ તમારે ખાલી સમજવા માટે છે. આવો પ્રશ્ન છે એ કંઈ બોર્ડની અંદર કંઈ પૂછાશે નહીં, પણ આ તો તમારી માહિતી માટે મેં આ પ્રશ્ન અહીંયા તમને કીધો છે. તો તમે એ પ્રશ્ન છે એ આખો તમારા મોબાઈલની સ્ક્રીન ઉપર આપેલો છે અને તમે ખાલી એની અંદર નજર ફેરવી શકો છો કે કેવી રીતના એ આપેલું છે. અને કેલ્શિયમનો પરમાણુ છે એ બીજા તત્વના પરમાણ્ય ક્રમાંક ધરાવતા તત્વો રહેલા છે એની આજુબાજુમાં જે તત્વો તમને આપેલા છે જે કોષ્ટકની અંદર, એ બધું તમે એની અંદર જોઈ શકો છો. તો આ પ્રશ્ન છે એ તમારો બોર્ડની એક્ઝામમાં કે ક્યાંય પૂછાશે નહીં, પણ ખાલી તમારે આ પ્રશ્ન છે એ જોવાનો જ છે. હવે તમને આવો પ્રશ્ન આપ્યો હોય કે સંયોજકતા એટલે શું અને કોઈ પણ તત્વની ઇલેક્ટ્રોન રચનાને આધારે તેની સંયોજકતાની ગણતરી કેવી રીતે કરશો? તો મિત્રો એની અંદર આપણે લખવાનું છે. તો એની અંદર શું લખશું? તો કે એમાં સૌથી પહેલાં સંયોજકતા એટલે શું? તો સંયોજકતા કે કોઈ પણ તત્વની સંયોજકતા તેના પરમાણુની બાહ્યતમ કક્ષામાં રહેલા સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા દ્વારા નક્કી થાય છે. એટલે કે જે સંયોજકતા છે એ એના પરમાણુની બાહ્યતમ કક્ષામાં રહેલા જે સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા હોય છે એના દ્વારા એ નક્કી કરવામાં આવે છે. હવે બીજું એમાં તો કે તત્વની ઇલેક્ટ્રોન રચનાને આધારે સંયોજકતાની ગણતરી. તો એની અંદર તમને બે પાર્ટ પાડી દીધા છે, એક A અને B. એ તમે તમારા મોબાઈલની સ્ક્રીન ઉપર જે ફોટો આપેલો છે એની અંદર તમે જોઈ શકશો. તો હવે એની અંદર A છે એમાં શું આવશે? તો કે જે તત્વના પરમાણુઓ તેમની બાહ્યતમ કક્ષામાં 1, 2 કે 3 ઇલેક્ટ્રોન હોય તો તેને તત્વના પરમાણુઓ ઇલેક્ટ્રોન ગુમાવીને ધન આયનમાં રૂપાંતરિત થાય છે. અને આ પરમાણુની સંયોજકતા તેણે ગુમાવેલા ઇલેક્ટ્રોનની સંખ્યા જેટલી હોય છે, જે નીચેના ઉદાહરણ દ્વારા સમજી શકાય છે. એટલે કે જે તમારા તત્વના પરમાણુઓ છે તેમની બાહ્યતમ કક્ષામાં જો 1 અથવા 2 અથવા તો 3 ઇલેક્ટ્રોન આવેલા હોય તો તે તત્વ છે એ પરમાણુઓ ઇલેક્ટ્રોન ગુમાવીને ધન આયન બને છે, એટલે કે ધન આયનમાં રૂપાંતર થાય છે. અને આ પરમાણુની સંયોજકતા છે એ ગુમાવેલા ઇલેક્ટ્રોનની સંખ્યા જેટલી જ હોય છે એની. અને એનું તમને ઉદાહરણ જે છે એ નીચે તમને આપેલું છે. એના 3 ઉદાહરણ લીધા છે. એમાં પહેલું તમને એને કીધું છે. તો એનેની ઇલેક્ટ્રોન રચના પણ તમને નીચે આપેલી છે કે 2, 8 અને 1. તો હવે જુઓ જઈને 1 ઇલેક્ટ્રોન ગુમાવે છે એટલે કે એને પ્લસ બને છે ને વત્તા E માઇનસ એટલે કે 1 ઇલેક્ટ્રોન છે એ ગુમાવે છે એટલે કે એને પ્લસ છે. તો એની ઇલેક્ટ્રોન રચના શું થઈ જાય? તો કે 2 અને 8. હવે પછી તમે એના પછી Mg લઈ લો એટલે કે મેગ્નેશિયમ લઈ લો. તો એની ઇલેક્ટ્રોન રચના તમને શું આપેલી છે? 2, 8 અને 2. હવે એ 2 ઇલેક્ટ્રોન ગુમાવે એટલે કે Mg2 પ્લસ અને એની ઇલેક્ટ્રોન રચના શું થઈ જાય? 2 અને 8. તો અને વત્તા શું આવશે? 2 ઇલેક્ટ્રોનની માથે માઇનસ એટલે કે 2 ઇલેક્ટ્રોન છે એ ગુમાવે. હવે એવી જ રીતના તમે ત્રીજું ઉદાહરણ લ્યો તો કે ત્રીજું ઉદાહરણ તમને શેનું આપેલું છે? એલ્યુમિનિયમનું. તો એની ઇલેક્ટ્રોન રચના શું થશે? તો કે 2, 8 અને 3. તો એ એલ્યુમિનિયમ છે 3 ઇલેક્ટ્રોન ગુમાવશે તો શું થઈ જશે? Al3 પ્લસ એટલે એની ઇલેક્ટ્રોન રચના તમારે 2, 8 થઈ જશે. અને પ્લસ શું આવશે? 3 ઇલેક્ટ્રોનની માથે માઇનસ એટલે કે 3 ઇલેક્ટ્રોન ગુમાવશે. હવે તમને કોષ્ટકની નીચે 3 પોઈન્ટ આપેલા છે. તો કે ઉપરોક્ત ઉદાહરણમાં સોડિયમ Na પરમાણુની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન હોવાથી તેની સંયોજકતા +1 છે. બરાબર, એટલે કે જે સોડિયમ છે એની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હતી? 1 છે. એટલે એની સંયોજકતા શું થઈ જાય? જે બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન હોય એ જેની શું હોય? સંયોજકતા. એટલે એની સંયોજકતા શું થઈ જાય? +1. હવે મેગ્નેશિયમ છે, મેગ્નેશિયમ Mg પરમાણુની બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન હોવાથી તેની સંયોજકતા +2 થશે. જેમ આપણે ઉપર જોયું એવી રીતના આની અંદર મેગ્નેશિયમની અંદર શું થાય? સંયોજકતા +2. અને એલ્યુમિનિયમની અંદર શું થશે? તો કે +3. અને એ પણ તમને નીચે આપેલું છે કે તેવી જ રીતે એલ્યુમિનિયમ Al પરમાણુની બાહ્યતમ કક્ષામાં 3 ઇલેક્ટ્રોન હોવાથી તેની સંયોજકતા +3 છે. હવે એના પછી તમને નીચે B કરીને આપેલું છે. તો એની અંદર શું કીધું છે
કે જે તત્વના પરમાણુઓ તેમની બાહ્યતમ કક્ષામાં 5, 6 કે 7 ઇલેક્ટ્રોન ધરાવતા હોય તો તે તત્વના પરમાણુઓ ઇલેક્ટ્રોન મેળવીને ઋણ આયનમાં રૂપાંતરિત થાય છે. એટલે કે કોઈ પણ તત્વ તમારે આપેલા હોય એની બાહ્યતમ કક્ષામાં 5, 6 કે 7 ઇલેક્ટ્રોન હોય તો એવા જે તત્વો છે એ પરમાણુઓના ઇલેક્ટ્રોન મેળવીને ઋણ આયનમાં રૂપાંતરિત થાય છે. હવે એના તમને ઉદાહરણ આપ્યા છે બે, કે ઓક્સિજન +2 ઇલેક્ટ્રોન એટલે કે 2 ઇલેક્ટ્રોન એ મેળવે છે એટલે શું થઈ જાય O2- એટલે એની ઇલેક્ટ્રોન રચના શું થઈ જવાની તમારી 2 અને 8. હવે બીજું તમને શું આપેલું છે કેલ્શિયમ એટલે કે Cl + ઇલેક્ટ્રોન માઇનસ. હવે એ બે જોડાઈ જાય એટલે એની ઇલેક્ટ્રોન રચના શું થઈ જવાની છે તમારી 2, 8 અને 7 કેલ્શિયમની ઇલેક્ટ્રોન રચના છે અને 2 ઇલેક્ટ્રોન એ જોડાય એટલે Cl- થશે અને એની ઇલેક્ટ્રોન રચના શું થઈ જશે તમારી 2, 8, 8. હવે નીચે તમને એમાં 2 પોઈન્ટ આપ્યા છે કે ઉપરોક્ત ઉદાહરણમાં ઓક્સિજન પરમાણુ તેની બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન ધરાવતો હોવાથી તે અષ્ટક રચના પૂર્ણ કરવા માટે 2 ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરે છે. આથી તેની સંયોજકતા કેટલી થઈ જશે? 2 થઈ જશે. એટલે કે જેટલા ઇલેક્ટ્રોન મેળવે એ એની સંયોજકતા થઈ જાય અને એનું સંયોજકતા પૂરી કરવા માટે ઇલેક્ટ્રોન મેળવે છે અને છેલ્લે શું થાય છે તો કે એની અષ્ટકની રચના છે એ શું થઈ જશે તમારી પૂર્ણ. હવે બીજું તમને એવું કીધું છે કે ક્લોરીન પરમાણુ તેની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન ધરાવતો હોવાથી તે અષ્ટક રચના પૂર્ણ કરવા માટે 1 ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરે છે. આથી તેની સંયોજકતા કેટલી થઈ જશે? 1. એટલે કે જે ક્લોરીન નામનું જે તમારું તત્વ છે એની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન ઘટે છે એટલે એ 1 ઇલેક્ટ્રોન છે એ મેળવશે અને 1 ઇલેક્ટ્રોન મેળવશે એટલે એની બાહ્યતમ કક્ષા છે એ સંપૂર્ણ ભરાઈ જશે અને એનો અષ્ટકની રચના છે એ કેવી થઈ જશે? પૂર્ણ થઈ જશે. એટલે એ 1 ઇલેક્ટ્રોન મેળવશે એટલે એની સંયોજકતા છે એ તમારી શું થઈ જવાની? 1 થઈ જશે. તો આ રીતના તમને જો એવું કીધું હોય કે સંયોજકતા એટલે શું અને કોઈ તત્વની ઇલેક્ટ્રોન રચનાના આધારે તેની સંયોજકતાની ગણતરી કેવી રીતે કરશો તો તમે આ બધી વસ્તુ છે એ આની અંદર તમે લખી શકશો. હવે મિત્રો તમને તમારા મોબાઈલની સ્ક્રીન ઉપર જે ફોટો આપેલો છે એની અંદર પ્રશ્ન આપેલા છે એવા તમને 1 માર્કના પ્રશ્ન આપ્યા હોય તો એની અંદર તમે કેવી રીતના લખી શકશો તો કે એની અંદર તમને જે લાલ કલરનું દેખાય છે એ તમારા પ્રશ્ન છે અને નીચે જે એના જવાબ પણ આપેલા જ છે. તો એમાં પ્રશ્ન તમારો એવો છે કે નીચે બીજા આવર્તના તત્વના પરમાણ્વીય ત્રિજ્યા આપેલી છે એટલે તમને કોષ્ટક કરીને આપેલું છે કે આવર્તના જે તત્વો છે એ બીજા આવર્તના તત્વો જે છે એના તત્વો આપેલા છે અને નીચે એની પરમાણ્વીય ત્રિજ્યા છે એ પણ આપેલી છે અને એની નીચે તમને 4 પ્રશ્ન પૂછવામાં આવ્યા છે, એક A, B, C અને D. તો એમાં એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે તેઓએ તેમની પરમાણ્વીય ત્રિજ્યાના ઉતરતા ક્રમમાં ગોઠવો. હવે ઉતરતા ક્રમમાં તમને ગોઠવવાનું કીધું છે બીજા આવર્તને તો એના જવાબની અંદર શું આવશે તો કે તેમની પરમાણ્વીય ત્રિજ્યા ઉતરતા ક્રમમાં ગોઠવતા એટલે કે નીચે એના ઉતરતા ક્રમમાં આપી દીધી છે. ઉતરતા ક્રમમાં ગોઠવવાનું કીધું હોય એટલે કે સૌથી મોટી ત્રિજ્યા જેની હોય જે તત્વની એ તત્વ પહેલાં આવશે અને જે સૌથી નાની જેની ત્રિજ્યા હોય એ તત્વ છે એ ક્યાં આવશે? છેલ્લે આવશે. તો અહીંયા સૌથી પહેલાં શું આવશે? Li, પછી Be, પછી B, પછી C, પછી N, પછી O. આવી રીતના તમારા ઉતરતા ક્રમમાં ગોઠવી નાખવાનું છે. હવે એના પછી તમને બીજો નવો પ્રશ્ન એવો આપેલો છે B કરીને કે શું હવે તત્વો આવર્ત કોષ્ટકમાં આવેલ આવર્તનીય ભાતમાં ગોઠવાયેલ છે? તો કે જે તમારા જે તમે એના ત્રિજ્યાનો જે તમે ઉતરતા ક્રમમાં જેને ગોઠવી છે એ જે ગોઠવણી છે એ તમારા આવર્તમાં જે કોષ્ટકની અંદર જેમ ગોઠવી છે એ રીતના ગોઠવેલી છે? તો કે હા, આ તત્વો છે એ આવર્ત કોષ્ટકમાં આવેલા બીજા આવર્તનીય ક્રમશઃ ભાતમાં ગોઠવેલ છે. હવે તમને ત્રીજો પ્રશ્ન એમાં એવો જ કીધો છે કે કયા તત્વો સૌથી મોટા પરમાણુ અને સૌથી નાના પરમાણુ ધરાવે છે? હવે આની અંદર તમે જે ઉતરતા ક્રમમાં તમે જે ગોઠવું છે બરાબર, તો એની અંદર સૌથી મોટું પરમાણુ અને સૌથી નાના પરમાણુ કોણ છે એ તમારે કહેવાનું છે. તો આની અંદર સૌથી મોટો પરમાણુ શું થાય તો કે લિથિયમ. કેટલા છે એની પરમાણ્વીય ત્રિજ્યા તો કે 152 અને સૌથી નાનું છે એ કોણ થશે તો કે ઓક્સિજન અને એની પરમાણ્વીય ત્રિજ્યા કેટલી આપેલી છે તો કે 67. હવે એ જ રીતના તમને એમાં ચોથો પ્રશ્ન આપેલો છે D કરીને
કે આવર્તમાં તમે ડાબીથી જમણી તરફ જાઓ ત્યારે પરમાણ્વીય ત્રિજ્યામાં કેવી રીતે ફેરફાર થાય છે? તો એના જવાબની અંદર શું આવશે? તો કે આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતાં પરમાણ્વીય ત્રિજ્યા ઘટે છે. એટલે કે તમે આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ જાઓ એટલે પરમાણ્વીય ત્રિજ્યામાં શું થાય છે? ઘટાડો જોવા મળે છે. કેન્દ્રીય વીજભાર વધવાની સાથે ઇલેક્ટ્રોન કેન્દ્ર તરફ ખેંચાવાનું વલણ ધરાવે છે. એટલે કે જે કેન્દ્રીય વીજભાર છે એ વધવાથી ઇલેક્ટ્રોન છે એ કેન્દ્ર તરફ ખેંચવાનું વલણ ધરાવે છે, જેને કારણે પરમાણ્વીય કદ છે એ શું થવાનું તમારું? ઘટશે. એટલે તમે આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જાઓ એટલે પરમાણ્વીય ત્રિજ્યા છે એ તમારી કેવી થશે? ઘટશે. તો આ રીતના તમને એક માર્કનો કોઈ પ્રશ્ન આપ્યો હોય, ABCDમાંથી તમને એક જ પ્રશ્ન આપશે 1 માર્કની અંદર, કે બધા એકારે તમને આપશે નહીં. તો એવી રીતના તમને કોઈ 1 માર્કનો પ્રશ્ન આપ્યો હોય તો એની અંદરથી તમે એની અંદર આ લખી શકશો. હવે મિત્રો તમને બીજો પ્રશ્ન એવો આપેલો છે કે નીચે આપેલા પ્રથમ સમૂહના તત્વની પરમાણ્વીય ત્રિજ્યા આપેલી છે. હવે તમને જેમ ઉપલો પ્રશ્ન આપ્યો તો સેમ ટુ સેમ એવો જ આપ્યો છે, પણ તમને ઉપલા જે પ્રશ્નની અંદર જે તમારો હતો એમાં તમારે બીજા આવર્તની વાત હતી અને આમાં જે આપેલો છે એમાં પ્રથમ સમૂહની વાત કરવામાં આવેલી છે. તો આની અંદર તમે શું લખી શકશો? તો તમને પ્રશ્ન કંઈક આવો આપેલો છે કે નીચે આપેલ પ્રથમ સમૂહના તત્વોની પરમાણ્વીય ત્રિજ્યા આપેલી છે અને તમને કોષ્ટકમાં આપેલું છે એમાં સમૂહ 1ના તત્વ આપેલા છે અને એનું પરમાણ્વીય ત્રિજ્યા આપેલી છે. હવે જેમ ઓમાં તમને કીધું હતું એમાં 4 પ્રશ્ન પૂછ્યા હતા, એ રીતના આમાં તમને 3 પ્રશ્ન પૂછ્યા છે, A, B અને C. તો એમાં પહેલો પ્રશ્ન એવો છે કે તમને તેમની પરમાણ્વીય ત્રિજ્યાના ચડતા ક્રમમાં ગોઠવો. એટલે કે જે તમારા સમૂહ 1ના તત્વો છે એની પરમાણ્વીય ત્રિજ્યા જે તમને આપેલી છે એને તમારે શું કરવાનું છે? ચડતા ક્રમમાં ગોઠવવાની છે. અને ઓમાં તમને ઉતરતા ક્રમમાં કીધું હતું ને આમાં તમારે ચડતા ક્રમમાં ગોઠવવાની થશે. એટલે કે એમાં એવું થશે કે જે તત્વ સૌથી નાનું પરમાણ્વીય ત્રિજ્યા ધરાવે એ તમારું પહેલાં આવશે અને જે તત્વ સૌથી વધારે પરમાણુ ત્રિજ્યા ધરાવે એ શેમાં આવશે? છેલ્લે આવશે. તો જોવો જઈને એમાં શું આવશે? તો કે પહેલાં કયું તત્વ આવશે? તો કે Li, એની પરમાણ્વીય ત્રિજ્યા 152 થશે. પછી એના પછી શું આવશે? Na. તો એનું સૌથી પરમાણુ ત્રિજ્યા કેવી થાય? 184, એટલે 186. એના પછી કયું આવશે તત્વ? તો કે K. તો એની પરમાણ્વીય ત્રિજ્યા કેટલી થશે? 231. અને એના પછી કયું તત્વ આવશે? તો કે Rb, અને એની પરમાણ્વીય ત્રિજ્યા કેટલી થશે? 244. અને એના પછી આવશે CS, અને એની જે પરમાણ્વીય ત્રિજ્યા છે એ કેટલી થશે? 262. હવે એના પછી તમને બીજો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે B કરીને કે એવા તત્વના નામ આપો કે જે સૌથી મોટા અને સૌથી નાના પરમાણુ ધરાવતા હોય. હવે જે સમૂહ 1ના તત્વ છે એમાં સૌથી મોટો પરમાણ્વીય ત્રિજ્યા અને સૌથી નાની પરમાણુ ત્રિજ્યા ધરાવતા હોય એવા તમારે એવા 2 તત્વના નામ આપવાના છે. તો એમાં સીઝિયમ જે છે એ સૌથી મોટો પરમાણુ છે અને લિથિયમ છે એ કેવો થશે? સૌથી નાનો પરમાણુ છે એ થશે. અને હવે એના પછી તમને ત્રીજો પ્રશ્ન પૂછવામાં આવેલો છે C કરીને કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા પરમાણ્વીય કદમાં કેવી રીતે ફેરફાર થાય છે? તો એનો જવાબમાં શું આવશે? કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા પરમાણ્વીય કદ છે એ શું થશે? એનું વધશે. એટલે કે જે તમારો સમૂહ છે એમાં તમે ઉપરથી નીચે તરફ આવશો એટલે એનું જે પરમાણુ કદ છે એ કેવું થવાનું? વધશે. કારણ કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતાં નવી કક્ષાઓ ઉમેરાય છે. એટલે કે તમે સમૂહમાં ઉપરથી નીચે તરફ આવો એટલે એમાં નવી કક્ષાઓ જે છે એ શું થાય? એમાં ઉમેરો થશે. તેથી તેનાથી કેન્દ્રીય તથા સૌથી બહારની કક્ષા વચ્ચેનું અંતર વધે છે. તેથી જ કેન્દ્રીય વીજભાર વધવા છતાં પરમાણ્વીય કદ વધી જાય છે. એટલે કે જે આ બધી બાબતો છે એને લીધે તમે ઉપરથી નીચે તરફ જાઓ એટલે પરમાણુ કદ છે એ તમારું કેવું થશે? વધશે. તો આમાં પણ તમને 1 માર્કના જ પ્રશ્ન આપેલા છે. જેમ તમને આને પહેલાંનો જે પ્રશ્ન આપેલો હતો અને એમાં જેમ તમને કીધું હતું એ જ રીતના આમાં પણ તમને કીધું છે. તો તમે આખો પ્રશ્ન છે એ તૈયાર કરી શકશો. થેન્ક યુ.